જે આપણે હનુમાનજીની કથા સાંભળવા માટે થઈ આવ્યા છીએ. એક બહુ મોટો માણસ હોય, એ નાના એવા ઉંદરને મારે, એમાં કેટલી મહત્તા, એમાં મોટાઈ ખરી કઈ? તમે આટલા મોટા છીએ અને કદાચ કોઈ ઉંદર અહીં નીકળે અથવા કંઈક નાનું જીવડું નીકળે ને આપણે મારી નાખીએ તો આપણી કાંઈ મહત્તા ખરી? પણ એક નાનો છોકરો હોય 5, 7, 10 વર્ષનો અને એ સાપ નીકળે ને સાપને પકડીને મારી નાખી આવે તો કેટલી મહત્તા કે નાના છોકરાએ સાપને માર્યો. મોટાએ ઉંદર મારે એની મહત્તા ન વધે, પણ નાનો સાપને મારે એની મહત્તા વધે. એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા આટલા મોટા પ્રભાવશાળી અહીંયા આ લંકાની અંદર રાવણનો આટલો મોટો ભય, અને એમાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું ને એને સમજાવવા માટે મારે તમને લંકાનું મહત્વ પહેલા સમજાવવું પડે છે કે જો લંકા આટલી મહાન છે તો લંકામાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું તો હનુમાનજી કેટલા મહાન છે, એ કેટલા મોટા છે. અને એ હનુમાનની કથા આપણે રઘુપતિ પ્રિય ભક્ત આપણે હનુમાનની કથા માટે અહીં બેઠા છીએ. હનુમાનજીના જીવન ચરિત્રોમાંથી સૌથી પહેલો ગુણધર્મ લેવો હોય તો એ છે કે પોતાને સેવક હોવાનું અભિમાન નથી, પણ પોતાના સ્વામી કોણ છે એનું અભિમાન છે. નહીં તો ઘણા માણસોને પોતાની અભિમાન હોય કે મેં તો આમ કર્યું, મેં તેમ કર્યું. અડધો માવો ખવડાવ્યો તો 3 વખત હંભળાવે, કાલ આપણે ખવડાવ્યો તો ને તને, તારી પાસે ક્યાં હતો? કાલ રજનીગંધા મેં જ આપી તને, તારી પાસે ક્યાં હતી? તું ભૂલી ગયો તો લાવતા નતું કીધું? તમાકુ મેં જ તને આપી દીધી, તું તો ત્યાં હવે તારી તો ત્યાં ચેકિંગમાં કઢાઈ નાખી દીધી. આનો મહિમા ગાય અહીંયા કેટલાય. પોતાના કામ, જ્યારે કોઈ પોતાને બીજાને મદદ કરી પછી પોતાની એ કરેલી મદદ ગામમાં વાજિંત્રો લઈને જ્યારે ઢંઢરો પીટાવે ને ત્યારે એની પણ હાસી થાય છે અને એના કરેલા કામની મહત્તા પણ ઘટી જાય છે. હું તો સેવક છું અને મારા પતિ તો રામ છે, મારા માલિક પ્રભુ છે. પોતાના સ્વામીનું કામ કર્યા વગર જે માણસ ક્યારેય પણ વિશ્રામ લેતો નથી, એવા હનુમાનની કથા મારે તમને સંભળાવી છે 5 દિવસ. જેને પોતાના સ્વામીનું અભિમાન છે. અભિમાનનો અર્થ એવો ન સમજશો કે હું અભિમાન એટલે પેલો શબ્દ. અભિમાન એ છે કે હું સેવક છું પણ મારા સ્વામી રામ છે. નહીં તો અભિમાનની વાત કરીએ તો ભગવાને કીધું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાજીમાં ભગવાને કીધું છે તું બધું મૂકીને મારી પાસે આવી જા. તો અભિમાન ન થયું? પણ અહીંયા હું રઘુનાથજીનો સેવક છું, હું એનો દાસ છું, એનું મને ગૌરવ છે, એનું મને અભિમાન છે કે જે માણસે ક્યારેય પણ ભગવાનના કામને પૂરું કર્યા વગર વિશ્રામ ન લીધો હોય. મૈનાક પર્વત નીકળીને કહે કે તમે આટલો બધો સમંદર ઉલ્લંઘી રહ્યા છો, થોડી વાર વિશ્રામ લઈ લો. અને ત્યારે હનુમાનજી કહેતા હોય રામ કાજ કિન હે બિનુ મોહી કહા વિશ્રામ. રામના કામ પૂરું કર્યા વગર મારે ક્યાં વિશ્રામ છે? અને જ્યારે આવી જિજ્ઞાસા સેવકને જાગે ને ત્યારે માલિક એની ચિંતા કરતો હોય, ત્યારે માલિક એની પ્રશંસા કરતો હોય. જે વેદ, શાસ્ત્રો, પુરાણો, ઋષિમુનિઓ, ઉપનિષદો જે ભગવાન રામના વખાણ કરે છે, તમે જુઓ ગ્રંથોમાં ભગવાનના જ વખાણ છે. પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું. અનેક જગ્યાએ તમને ભગવાનના વખાણો જોવા મળે છે ગ્રંથોમાં, ગમે તે ગ્રંથ હોય પછી. પણ રામચરિત માનસમાં અઢળક જગ્યાએ રામના કાર્યની પ્રશંસા છે, પણ સામે જે રામના વખાણ વેદોએ કર્યા એ જ રામે હનુમાનના વખાણ કર્યા છે, એના કાર્યની પ્રશંસા કરી છે. જ્યારે માં જાનકીને સમાચાર આપી અને હનુમાનજી પાછા આવે છે ત્યારે સ્વયં પરમાત્મા રામ બોલ્યા છે અને વાલ્મીકી રામાયણ લખે છે આ તને નવાજવા માટે, તારી પ્રશંસા કરવા માટે, તારી પુરસ્કાર દેવા માટે મારી પાસે કોઈ વસ્તુ જ નથી. આ સંસારમાં સૌથી કોઈ જો મોટા મોટો પુરસ્કાર હોય ને તો તમારું માન અને સન્માન છે. બીજાને પ્રેમ અને લાગણી આપો એનાથી મોટો પુરસ્કાર નથી આ સંસારમાં. આજ તને સન્માનવા માટે મારી પાસે કોઈ એવો પુરસ્કાર જ નથી, એનો અભાવ છે.
એ મારા મનને આજે બહુ વેદના આપી રહી છે કે જેને મને આટલો પ્રિય સંવાદ સંભળાવ્યો કે એનું હું પ્રિય કોઈ કામ નથી કરી શકતો. હનુમાન, આ સમય તને દેવા માટે મારી પાસે બીજું કાંઈ નથી, એક કેવલ આલિંગન સિવાય. ભગવાન રામે હનુમાનને આલિંગન આપ્યું છે. એષ સર્વસ્વ ભૂતસ્તુ પરિષ્વંગો હનુમત મયા કાલમિમં પ્રાપ્ય દત્તસ્ય મહાત્મનઃ. તને આલિંગન દેવા સિવાય મારી પાસે કશું કાંઈ સાધન નથી. કોઈ નોકરે સારું કામ કર્યું હોય અને શેઠને આમ આલિંગન આપે, બથ ભરે, અને નોકર પુલકિત થઈ જાય, એ બહુ સામાન્ય ઘટના છે કે મારા શેઠે મને બાથમાં લીધો. આવું સમજીને માણસ એકદમ રોમાંચિત થઈ જાય. આ બહુ સામાન્ય ઘટના છે, પણ પોતાના નોકરને બાથ ભીડી અને માલિક જ્યારે પુલકિત થઈ જાય ને ત્યારે સમજવું આ અસામાન્ય ઘટના છે. વાલા ભક્તજનો, નોકરને બથમાં લઈ અને સ્વામીને પોતાને થઈ જાય મને આનંદ થઈ રહ્યો છે, એ અસામાન્ય ઘટના છે. અને એવી જ ઘટના અહીંયા રામચરિત માનસમાં બની છે. જ્યારે હનુમાનજીને આમ ભેટા ત્યારે હનુમાનજી જેટલા પુલકિત થયા એના કરતા અનેક ગણા પુલકિત પ્રભુ રામ બન્યા છે. હું હનુમાનને ભેટી રહ્યો છું, હનુમાનને ભેટી રહ્યો છું. ઇત્યુક્ત્વા પ્રીતિ હષ્ટાંગો રામસ્તમ પરિશસ્વજે હનુમંતમ કૃતાત્માનમ કૃતકાર્યમ ઉપાગતમ. ભગવાને જ્યારે હનુમાનજીને પોતાના ગળે લગાવ્યા, પોતે પુલકિત થયા છે. પ્રભુ રામ પુલકિત બન્યા છે. આજે લંકામાં બે ભક્તોની કથા કરી છે મારે તમને. આ શ્રીલંકામાં બે ભક્તો છે. લંકા હતી ત્યારે એક ભક્ત હતો, શ્રીલંકા થઈ પછી બે ભક્ત થયા. અહીંયા ક્યાં ક્યાં ભક્ત નહીં? ના, હજી એક નામ છે, કોઈને યાદ હોય તો. વિભીષણ નહીં, હનુમાન નહીં, હજી એક નામ છે, બોલો કોઈ છે યાદ? હે? ના, એનું નહીં. હવે હું તમને કહી દઉં. ના ના ના, જટાયુ અહીંયા હતો જ નહીં. રાવણની કથા કરી. રાવણ ભક્ત છે, હનુમાન પણ ભક્ત છે, રાવણ પણ ભક્ત છે. કેમ? હનુમાનજી મહારાજ છે એ સ્વયં શિવના અવતાર છે, અને રાવણ છે એ ભગવાનનો પાર્ષદ. જય અને વિજય જે છે એ ભગવાનના પાર્ષદ છે, ભગવાનના ભક્ત છે. આ તો કર્મને આધીન થઈને એ રાક્ષસ બન્યા છે. તો બે ભક્તોની કથા મારે તમને શ્રીલંકામાં ગાવી છે, એક રાવણ અને એક હનુમાનજી મહારાજ. બંને ભક્તમાં તફાવત એટલો છે, એક સાત્વિક ભક્તિ કરે છે, એક તામસ ભક્તિ કરે છે. ત્રણ પ્રકારની ભક્તિ હોય છે, સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક ભક્તિ કરી હનુમાનજી મહારાજે. કેમ? બસ ખાલી પોતાના સ્વામીને પ્રસન્ન કરવા માટે જે કામ થઈ રહ્યું છે એ સાત્વિક ભક્તિ છે. પોતાને કઈ જોતું છે એ રાજસ ભક્તિ છે, અને મારે બીજાનું ખરાબ કરવું છે એના માટે કઈ તમે કરો છો એ તામસ ભક્તિ છે. તો રાવણ હતો એ તામસ ભક્તિ, બધું મેળવતો હતો પણ બીજાને હેરાન કરવા હતું. હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી પણ એ તામસ હતી. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો એ તામસ હતો, કારણ શિવજીનું અપમાન કરવું હતું. અને જે સંસારમાં બીજાનું અહિત કરવા માટે ભક્તિ કરે છે એનું અહિત થયા વગર રહેતું, ખાડો કરે એ સૌથી પેલો અંદર પડે. રાવણ કઈ હાવ ખરાબ નહોતો. રાવણમાં બધા ગુણો સારા હતા, ખાલી એક જ દુર્ગુણ હતો, એ રાવણ હતો. સમજાય છે? રાવણમાં બધા સદગુણો હતા, ખાલી એક જ દુર્ગુણ હતો, એ રાવણ હતો. બીજાને રડાવતો હતો ને એ જ દુર્ગુણ હતો, બાકી એનામાં કઈ ખામી નહોતી. સાહિત્ય દર્પણમાં એક શ્લોક લખ્યો છે, દેશ રાગમાં લખ્યો છે. ભલે આપણે વિદેશમાં છીએ પણ આપણે દેશમાં ગાઈએ. પ્રણયની
શાસ્ત્રાણી ચક્ષુર કૃષ્ણ કહે એમ કરે, અને કૃષ્ણ રાધા કે તેવી કઈ તપસ્યા આ કરી કે જેને લઈને તારે આધીન થઈને રહે છે? શંકરને જ છે. તો આને ત્રીજી આંખ કઈ આવી? બોધનું ગુરુજી, રાવણ એટલો સારો જ્યોતિષી હતો. રાવણ સંહિતા નામનો એક ગ્રંથ છે, ખબર જાવ ને ત્યારે સાવ ખાલી થઈને જાવ. એટલા ઊભા કરે એ જ્ઞાન છે. બીજાને પછાડવા માટે જે છે એ માત્ર જાણકારી છે તમારી પાસે. જ્ઞાન રાવણ તાંડવ ગાતો હોય તો આખું આવડી છે, હમમ તંત્ર જ થઈ જાય. ઇન્દ્ર કર્યું સ્ફટિક મણિના મહેલ, પણ કરુણા એ હતી વસનાર સૌ વિકરાળ હતા. રાવણ પાસે બધું હતું, પણ રાવણ પાસે રાવણ હતો ને એટલા બધાનો મહિમા ઘટી ગયો હતો એની પાસે. બધાને હેરાન કરતો હતો. બાકી જો એક બધાને હેરાન ન કરતો હોત તો આજે રાવણે પૂજાતો હોત. તો ઘણા તો રાવણને ગુરુ માનીને એને મંદિર બનાવ્યા હોત, જો એને હેરાન ન કર્યા હોત. આ સમજાય તમને? આખું ભાણું અથવા તો તમે સરસ મજાનો દૂધપાક ખાધા પછી એક નાનો એવો ખાલી મૂળો ખવાઈ જાય ને એટલે પછી ઓટકાર તમને મૂળા નો જ આવે. એમ તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી કીર્તિ હોય, ગમે એટલું કુળ સારું હોય, પણ તમારો એક દુર્ગુણ હોય એટલે સમાજને તમારો દુર્ગુણ દેખાય છે. આ સંસારને દુર્ગુણ જોવાની ઈચ્છા છે બહુ. નકર રાવણ જેવો ભક્ત જ નહોતો આ સંસારમાં કોઈ. સ્વયં ભગવાન મહાદેવ કહેતા કે રાવણ તમે મારા ઘરનું વાસ્તુ કરવા આવો તો કઈ નાની વાત છે? સ્વયં ભગવાન શિવ કહે છે કે તું મારા ઘરનું અરે મેં કથા સાંભળી છે કે ભગવાન રામ જ્યારે સમુદ્રની પૂજા કરવી હતી ત્યારે રાવણને બોલાવ્યો છે પૂજા કરવા. વિમાન લઈને આવ્યો છે. આનાથી બીજો કોણ માણસ આવો? બધું હતું એની પાસે, પણ એક હારે રાવણ હતો એટલે આ સંસારમાં એની પૂજા ન થઈ. આજે હનુમાનજી મહારાજ ભગવાનના ભક્ત હતા, પણ સર્વત્ર પૂજાય છે. આ દુનિયામાં કોઈ ગામ એવા છે જ્યાં શિવાલય નહીં હોય, કોઈ ગામ એવા છે જ્યાં રામજી મંદિર નહીં હોય, કોઈ ગામ એવા છે જ્યાં રાધાકૃષ્ણ મંદિર નહીં હોય, પણ એક ગામ એવું નહીં જ્યાં હનુમાન નહીં બેઠો હોય. ભગવાન હનુમાનજી બધા જ ગામો બેઠા છે. આ દુનિયાના બધા સંપ્રદાયના લોકો અલગ અલગ ભગવાનને માને, પણ કોઈ એવો માણસ નહીં જે ભગવાન હનુમાનને નહીં માનતો. બધા હનુમાનને માને. હનુમાનજી મહારાજ સર્વગુણ સંપન્ન હતા. એવં ગુણ ગણેર યુક્તા યસ્ય સ્યુઃ કાર્ય સાધકા. જે પોતાના સ્વામીનું કાર્ય સાધવામાં આટલો ઉત્તમ હોય, આવું ઉત્તમ દૂત છે. સર્વગુણ સંપન્ન હોય, પછી એના માલિકને પોતાના કામના સફળતાની ચિંતા ન કરવી પડે. જેનો દૂત જ સારો હોય. ભગવાન જેવા ભગવાન દૂત બનીને આવ્યા તે નિષ્ફળ ગયા, હનુમાનજી નિષ્ફળ ન ગયા ક્યાંય. પાંડવોના દૂત બનીને ભગવાન આવ્યા હતા, એ દુર્યોધનને ન સમજાવી શક્યા. એક વાનર રામજીને સમજાઈ ગયો. ક્યારે? સુગ્રીવ માટે જ્યારે આવ્યો નીચે હનુમાનજી મહારાજ, પહેલી મુલાકાત ગોઠવાઈ ગઈ, અને એ મુલાકાતમાં એને સુગ્રીવ પ્રત્યેની એટલી વાતો રજૂ કરી, ભગવાન વાતો સાંભળી, અને અંતે સુગ્રીવ સાથે મુલાકાત મિલન થઈ ગયું, એની વચ્ચે સંધિ જોડાઈ ગઈ. આ દૂત એવો હતો કે જેને સુગ્રીવની મુલાકાત, સુગ્રીવનું ભાઈબંધી ભગવાન હારે ગોઠવી દીધી. નહીં તો ભગવાન પણ દૂત બનીને આવ્યા હતા તો દુર્યોધન ન સમજ્યો. ભગવાન એમાં ભગવાન નહોતા સફળ થયા, ન સમજાવી શકાય એને. તો જેનો દૂત સારો હોય એના માલિકને એની ચિંતા ન હોય કોઈ દિવસ. એના કામ કોઈ અધૂરાય ન રહે. ભગવાને સર્વગુણ સંપન્ન કીધા. કારણ પરમાત્માએ શું જોઈને કીધું? તો વાલ્મીકી રામાયણ લખે છે, ન મુખે નેત્રયોશ્ચાપી લલાટે ચ ભ્રુવોસ્તથા અન્યેષ્વપી ચ સર્વેષુ. મોઢા ઉપર, એના નેત્રોમાં, એના લલાટમાં, એના ભવમાં
એટલે કે આ બે નેણની વચ્ચેનો જે ભાગ, આમાં કોઈ પણ જગ્યાએ પરમાત્માને એક પણ કાર્યમાં ક્યાંય દોષ ન દેખાડો. નકર આપણે ક્યારેક કામ કરતા કરતા કોઈક આપણું કામ કરતા હોય, આપણે કંઈક હોય તો નથી આમ મોઢું બગડી જતું, મજા ના આવી. આંખોનો ભાવ બદલી જાય, નિગાહે કહી ઓર નિશાના કહી ઓર, આવું થતું હોય. નિશાન ક્યાં કોઈ ને, આંખો આપણી વિધે હોય, આ દોષ છે આંખનો. નહીતર જ્યાં નિશાન હોય ત્યાં જ આપણી આંખ હોવી જોઈએ. ઘણાથી ફોટો પડાવતા, આમ ફોટો પડાવવાનો, અરે આમ હોવો જોઈએ ફોટો. જ્યાં તમે આપણને ખબર ન પડે, આંગળી આમ ચીંધે જોવે આમ, તો નેત્રોની ભૂલ છે, નેત્રનો દોષ છે. પણ ભગવાન રામે કહ્યું, ન મુખે નેત્રયોશ્ચાપી લલાટે ચ ભ્રુવોસ તથા. મેં તારા મોઢામાં, તારા નેત્રમાં, તારા લલાટમાં કે તારી ભોમાં ક્યાંય પણ મને કોઈ પણ પ્રકારનો દોષ પ્રગટ થયો હોય એવું ક્યાંય મને જોવા નથી મળ્યું. એટલે કહું છું હનુમાન, તું સર્વગુણ સંપન્ન છો મારા માટે. ભગવાન પાસે ઉત્તમ દૂત હતા એટલે કાર્યની સિદ્ધિ થઈ છે. તમારી હારે જે માણસો હોય છે ને, તમે જેટલા મહત્વના છો ને એટલા તમારી હારે હોત મહત્વના છો. હા, હું ક્યારેક અહીંથી કોઈ પણ વસ્તુ પ્રસ્તુત કરવામાં સફળ થઈ જાઉં, એમાં મારી એકલાની સફળતા નથી, મારી હારે આ બધા જોડાઈ જાય છે એટલા માટે સફળતા થાય છે. બાકી આ લોકો જો અલગ ભાગે તો સફળતા ન થાય. એ આ બધા લોકો સાથે જોડાઈ જાય છે, એ પોતાના કામની સારી અહીંયા પ્રેરણાથી આવે છે, એટલા માટે મારું કામ સારું થઈ જાય છે. એમ ભગવાન રામ કહે છે કે મારી પાસે હનુમાન જેવો દૂત છે એટલા માટે મારું કાર્ય બધું સંપન્ન થઈ રહ્યું છે. જો યોગ્ય વાહક ન હોય ને તો માલિકની કાંઈ પ્રશંસા વધે નહીં. રામકૃષ્ણ પરમહંસજી પાસે જ્ઞાન બહુ હતું, પણ જો વિવેકાનંદજીને મળ્યા ન હોત તો રામકૃષ્ણ કોઈ ઓળખતું જ ન હોત. કારણ કે તો એક જગ્યાએ બેઠા હતા, એ ક્યાંય જતા જ નહોતા ક્યાંય. એ તો એક જગ્યાએ બેસીને આસન લગાવીને બેસતા હતા ને બધે પોતાનું ધ્યાન કરતા હતા, પોતાની સમાધિ, પોતાની ભક્તિ કરતા હતા. પણ એને વિવેકાનંદ જેવો શિષ્ય મળી ગયો, એનો દૂત મળી ગયો, એટલે એની રામકૃષ્ણ પરમહંસનું જે જ્ઞાન હતું એ ઘેરે ઘેરે પહોંચાડ્યું. રામકૃષ્ણ પરમહંસને ઓળખતા થયા કેમ? એનો દૂત વિવેકાનંદજી મળ્યા. રામજીને ઓળખતા થયા કેમ? તો કહે છે એનો દૂત હનુમાનજી મળ્યા છે એટલા માટે. ચાણક્ય પાસે ચંદ્રગુપ્ત મૌર્ય ન હોત તો ચાણક્યને કોઈ ઓળખતું નહોતા. કોણ ઓળખત એને? એની વિદ્યાઓ અને ચાણક્ય નીતિને આ ચંદ્રગુપ્ત મૌર્યના હિસાબે આપણા સુધી પહોંચી. શિવાજીને આજે આટલા બધા ઓળખીએ છીએ એનું મૂળ કારણ એ છે, કાંઢાણાનો એક કિલ્લો હતો, કાંઢાણા કિલ્લો, અને એને જીતવાની વાત એના જ સેનાપતિ તાનાજી કરીને એક સેનાપતિ હતા. તાનાજીએ કહ્યું કે મહારાજ આપણે આ કિલ્લો જીતવો જોઈએ. તો શિવાજી કહ્યું હાલો જઈએ. કીધું તમારે શું જરૂર છે, હું જાઉં છું ને. તાનાજીએ પોતાના શૌર્યથી એ કિલ્લો જીતી અને શિવાજીને આપ્યો. પણ ઘટના એ ઘટી કે જ્યારે તાનાજીએ એ જિલ્લો જીતો તો ખરા, પણ તાનાજીમાં શહીદ થઈ ગયા, મૃત્યુ પામ્યા. અને પછી શિવાજીએ એ જે કાંઢાણા કિલ્લો હતો એને નામ આપ્યું છે સિંહગઢ. અને શિવાજી એક વાક્ય બોલ્યા હતા, ગઢ આલા સિંહ ગેલા. આ ગઢ તો આવ્યો પણ મારો સિંહ તાનાજી વયો ગયો. જો તાનાજી ન હોત તો સિંહને આ ગઢને લીધે આજે આપણે શિવાજીને ન ઓળખતા હોત. તમારી હારે કોણ છે એનાથી બહુ મહત્તા તમારી ઊભી થાય છે. તો હનુમાનજીને રામ મળ્યા અને રામને હનુમાન મળ્યા. હનુમાન નામ શું કામ પડ્યું? નામનો મહિમા છે. નામનો મહિમા ન હોય તો તમે જુઓ, દીકરાનું નામ સૌ લોકો રાખશે, આ મારો કનૈયો છે, કનૈયો બધા નામ રાખશે. કોઈથી કોઈ રાખ્યું કંસ? એક નામ બતાવો, લ્યો મને કંસ. એક નામ રાવણ બતાવો, આ મારો રામ છે. નામનો મહિમા છે. હનુમાન નામ શું કામ છે? નામમાં શું રાખ્યું છે? આવું શેક્સપિયરે લખ્યું છે, વોટ ઇઝ ધેર ઇન નેમ. નામમાં શું ભર્યું છે? પણ નામમાં છે એ ક્યાંય નથી. કારણ જ્યારે ભગવાન, આપણે સંસારનો માણસ, સંસારનો જીવ દુઃખી થાય ત્યારે ભગવાનને યાદ કરે છે, અને ભગવાન જ્યારે દુઃખી થાય છે, ભગવાન જ્યારે આપત્તિમાં આવે છે ત્યારે ભગવાનના નામને લેવાય છે. ભાગવતજીમાં કથા છે કે જ્યારે પૂતના આવી ત્યારે પૂતનાની ઉપર
પૂતનાએ ભગવાન ઉપર જ્યારે ભગવાનને ઝેર પીવડાવ્યું અને પછી મા એને લઈ આવ્યા ભગવાનને, પછી માએ પૂતના કવચ ગાયું છે. તારા ઇન્દ્રિયોની રક્ષા ભગવાન ઋષિકેશ કરે, તારા મનની રક્ષા ભગવાન નારાયણ કરે, તારા ચિત્તની ભગવાન કૃષ્ણ ગર્ભ તારા ચિત્તની તારા બુદ્ધિની રક્ષા કરે. એમ ભગવાનના નામો લીધા છે. જ્યારે ભગવાન આપત્તિના સમયમાં આવ્યા તો એનું નામ લીધું છે. અમુક અમુક નામ આવે ને ત્યાં આપણા ચરિત્રો યાદ આવી જાય. તમે કોઈ કંસને જોયો છે? હાલો, કંસને જોયો? કંસને ન જોયો ને? તો કંસ બોલે તો શું થાય? તમને ખબર પડી જાય કે કંસ એટલે બધાને હેરાન કરવા વાળો. બાલકૃષ્ણ નામ બોલાય ત્યાં કોઈએ કૃષ્ણ જોયા નથી, પણ બાલકૃષ્ણ નામ બોલાય ત્યાં આપણી સામે એક માથા ઉપર અંબોડો વાળ્યો હોય, સરસ મજાનું પિતાંબર પહેર્યું હોય, ગળામાં માળા પહેરી હોય, માથામાં મોરપીંછ નાખ્યું હોય, અને એ કોઈકના ઘરનું માખણ ચોરીને ખાતા હોય, એ કૃષ્ણ આપણને દેખાય જાય. એના બધા ચરિત્રો આપણને યાદ આવી જાય. કોઈ નામ લેવાથી જેના ચરિત્રો યાદ આવી જાય એટલે નામનો મહિમા છે આ સંસારમાં. તો હનુમાન શબ્દનો અર્થ શું? હનુ શબ્દનો અર્થ છે દાઢી. તો દાઢી તો બધાયને છે, તો આપણને કોઈ હનુમાન ન કીધા? દાઢી આપણી છે ને, તો હનુમાન આપણને ન કીધા કોઈએ? તો અહીંયા વિશેષ વાત છે કે હનુમાન શું કામે? તો શાસ્ત્રની ભાષામાં હનુ ધાતુ ઉપરથી નામ પડ્યું છે હનુમાન. યો હંતિ પરાન નાશયતિ શક્તિમાન અસ્તિ સહ હનુમાન. હનનો અર્થ છે મારણ કરતા. પણ જેની ડાબા ભાગની દાઢી તૂટી ગઈ અને પછી ઇન્દ્રએ કહ્યું કે એનું પરાક્રમ આટલું મોટું છે, દાઢી તૂટી ગઈ છે, પણ આજથી એ હનુમાન તરીકે ઓળખાશે. ઇન્દ્રના વજ્રથી જેની દાઢી તૂટી ગઈ એનું નામ છે હનુમાન. પછી તો દેવતાઓએ પોતાની બધી જ શક્તિઓ એને આપી છે. તો અહીંયા નામનો મહિમા બતાવ્યો. તો એ હનુમાનના એ કથા આપણે લઈને અહીંયા આવ્યા છીએ. એ હનુમાન ચરિત્રની કથા આપણે સાંભળવા માટે શ્રીલંકામાં આવ્યા છીએ. તો એ હનુમાન આપણા જીવનમાં ક્યાં ઉપયોગી છે? માન તો ક્યાંય ઉપયોગી નથી, હનુમાન ઉપયોગી છે. જેટલા ગુરુજી જેટલા શબ્દોની પાછળ માન આવે ને એ હેરાન કરી દે. જેટલા શબ્દોની પાછળ માન આવે હેરાન કરે. સૌથી પહેલું અભિમાન. જેને આવ્યું જોઈ લો તમે, જડા મૂળ કાઢ્યું એનું. જેને એને આવ્યું પાછળ માન. હનુમાન હવામાન સારું હોય તો ઠીક છે, બગડે તો પોથયાત્રા ઉભી રહી જાય. વરસાદ છે કેમ દેવો તરત બદલી જાય. અને અહીંયા તો નક્કી જ નહીં, કઈ વરસાદ આવી જાય કઈ તડકો આવે. હવામાન મહેમાન ટાણે આવે ને ટાણે વૈયા જાય તો વાંધો ન આવે, પણ પછી અમુક મહેમાન હોય તો પગે ચોટે. એકવાર એક ભાઈના ઘરે એનો મિત્ર આવતો હતો. આમ દૂરથી જોઈ ગયા કે આવડો હાળો લપડો આવે છે, જાહેર નહીં કોઈ રીતે. એટલે એના ઘરવાળાને કીધું, સાંભળ જલ્દી મને 2 ગોદડા આપી દે, એક બ્લેન્કેટ આપી દે. કેમ? હું ઓઠીને હોઈ જાઉં છું અને મારો મિત્ર આવે છે ને કહેજે કે તમારા ભાઈને મજા હતી એટલે એ સૂઈ ગયા છે, એને તાવ આવે છે, બહુ ઠંડી લાગે છે, નકરી જાહે નહીં અહીંથી. સારું, 2 ગોદડા અને એક બ્લેન્કેટ ઓઢાડીને હોઈ ગયો. મિત્રએ આવીને કીધું કે ભાભી મારા ભાઈ છે પણ એને બહુ તાવ આવ્યો છે ને એટલે એ અત્યારે એને ઠંડી લાગે છે એટલે સૂતા છે. મારા ભાઈને તાવ આવ્યો છે? અરે રે, તો તમારે રોકાવું પડશે, કે દવાખાને લઈ જવા પડે તો. તે તો રોકાણો. એ બહાર સોફામાં બેઠો. થોડી વાર થઈ એટલે પત્ની ઘરમાં ગયા એટલે ઓલા પૂછ્યું ધીમેથી, બોલો. એ કે એને તમને કીધું તાવ આવે તો રોકાણો. કે મારા ભાઈને કદાચ ત્યાં વધારે તાવ આવે ને દવાખાને લઈ જવા પડે, તમે એકલા શું કરો? એ રોકાણો છે. અરે રે. થોડીક વાર થઈ, પત્ની ઘરમાં કામ કરતા હતા. પૂછ્યું મારા ભાઈને કઈ રાહત? તો કે ના ના, હજી એમ જ છે, એને શરીર બહુ દુખે છે. તે બરાબર પત્ની ઘરમાં ગયા અને ખોટે ખોટું કીધું કે તાવ બહુ ચડ્યો છે એટલે પગ દાબો મારા. એટલે પત્ની પગ દબાવતા હતા. તે ઓલો ભાઈ અંદર આવ્યો, મિત્ર, બોલતા ને હુવા દો. ભાભી તમે ઘરનું કામ કરો, પગ હું દબાવું, લાવો. પગ ઈ દબાવતો હતો.
કલાક 2 કલાક ગઈ, પગ દબાવવાનું ચાલુ છે. ઓલા અંદર ગોદડામાંથી પૂછ્યું, ઓલી લપ ગઈ? ઓલી લપ ગઈ કે હજી રોકાણી? તે ઓલા પગ દબાવતા દબાવતા જવાય, હવે તો પગે ચોટી છે કે હવે પગે વળગી છે. એ મહેમાન ટાણે આવીને ટાણે વૈયા જાય તો બરાબર છે, નકર મહેમાન મેની જેમ આવે ને વૈયા જાય ને તો બરાબર. તો માન શબ્દ એમાં પાછળ આવ્યો, ઈ હેરાન કરે. સન્માન થાય ત્યારે બહુ ગમે, પાછું અપમાન તો હેરાન કરે. સન્માન થાય, તમને આજે સોફામાં બેહવા મળે અને કાલ તમને પાછળ ખુરશીમાં બેહવા મળે એટલે પછી મજા ન આવે. હા, તો સન્માન, અપમાન, હવામાન, મહેમાન, અભિમાન એ તાપમાન હવામાનમાં આવી જાય. હાલો પછી આગળ હવે વિમાન. વિમાન જો બરાબર આમ સ્થિર હાલ્યું જાય ને બરાબર મસ્ત મજાનું લેન્ડિંગ થઈ જાય તો બરાબર છે. બાકી ઉપર જ ખામી આવી જાય પછી લેન્ડિંગ ટાઈમ હોય જ નહીં. તો 3 વસ્તુ એકારે મળે. કેટલું મળે? વિમાનમાં કંઈક ખામી આવે ને એ બરાબર પ્રોપર લેન્ડિંગ ન થાય એટલે 3 વસ્તુ એકારે મળે: મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન. બધું એકારે. આ વિમાન, આ જેટલા શબ્દોની પાછળ માન આવે બધા હેરાન કરી જાય. એક આપણો હનુમાન એવો છે જે તમને હેરાન ન કરે લાગે. એક હનુમાન એવો છે. તો આવા હનુમાનજીની કથા આપણે સૌ લોકો લઈને અહીંયા આવ્યા છીએ અને એ હનુમાનજીના ગુણાનુવાદ આપણે બધાને ગાવા છે. તો એ હનુમાનજીની કથાના સુંદર મજાના પ્રાગટ્યની કથા અને પછી એના જે બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. 8 સિદ્ધિઓ એની પાસે માગવી જોઈએ. હનુમાન પાસે શું મગાય? બળ, બુદ્ધિ, વિદ્યા, આ બધું માગવું જોઈએ. તો પણ એ વસ્તુ શું કામ માગવી જોઈએ? જેની પાસે છે એની પાસે માગવાની છે. પોતાની જાતને સેવક માનતો હોય તો રાજાની સાથે રહેનારો સેવક, ઠંડી હોય કે ગરમી હોય, રાત હોય કે દિવસ હોય, ઉષ્ણો વા યદિ વા શીતે, રાત્રો વા યદિ વા દીવા. રાત હોય કે દિવસ હોય, ગરમી હોય કે ઠંડી હોય, ગમે તેવી સ્થિતિ હોય, પણ જ્યારે મહારાજનો કોઈનો આદેશ થાય અને એમાં વિકલ્પ બતાવ્યા વગર પાલન કરે, એ રાજ સેવકને લાયક છે. હનુમાનજીને લક્ષ્મણજી મહારાજને જ્યારે મૂર્છા આવી અને કીધું કે કોઈ લંકામાંથી સુષેણ નામના વૈદ્યને બોલાવી આવો તો કદાચ ઈ દવા કરે. અને તમે જાણો છો કે સુષેણે આવવા ના પાડી કે હું તો રાવણના રાજનો વૈદ્ય છું એટલે મારાથી ન અવાય, તો પલંગ હોતું પાડ્યું. અને એ સુષેણે એમ કહ્યું કે જો આ જડીબુટી કોઈ લઈ આવે તો કદાચ હનુમાનજી બચે. ત્યારે એમ નહોતું કીધું કે ભાઈ 2-4 જણા હારે હાલો તો જલ્દી થઈ જાય, પણ પોતે પ્રભુ રામની સેવાનો સ્વીકાર કરી અને આખા એ પર્વતને ઉઠાવી અને લઈ આવ્યા હતા. આવો જેનામાં ભાવ હોય એ સેવક આખી દુનિયાના માણસોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી શકે. જેને સેવકનો જ ભાવ છે. ઘણા તો ખાલી ફોટો પડાવવા હાટુ સેવા કરે. હા, સેવા કરવી છે તો કોઈ મારી નોંધ લે કે ન લે, ભગવાન મારી નોંધ લઈ રહ્યા છે મારી સેવાની, આ ભાવ સાથે સેવા કરજો વાલા વૈષ્ણવો. અને તમે રામચરિતમાનસમાં જોયું કે કોઈએ હનુમાનજી મહારાજની નોંધ લીધી કે ન લીધી, પણ પ્રભુ રામે એની નોંધ લીધી છે કે આ હનુમાને મારી સેવા કરી છે. આપણી સેવાનું ફળ
આપણી સેવાની નોંધ આ સંસારનો માણસ લે એના કરતાં એવા ભાવ સાથે સેવા કરવી કે આપણી સેવાની નોંધ સ્વયં ઠાકોરજી લેવા જોઈએ, ભગવાન પોતે લેવા જોઈએ. અને સેવામાં એટલી નિષ્ઠા રાખવી, કોઈ પણ કાર્ય કરો ને વાલા વૈષ્ણવો તો નિષ્ઠા સાથે કરવું. જે પણ કામ કરો છો એ સંપૂર્ણ નિષ્ઠા સાથે. મન વગરનું કામ કરો ને એમાં બહુ તમે કઈ આમ 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 આનંદ મેળવી ન શકો. તમે કથામાં બેઠા હો અને મોઢું લટકાવીને બેઠા હો તો એ કથા તમને ન ઉગે ને અમને ન ઉગવા દે. પછી અમારું આમ મોઢું થાય ત્યારે આંખું બંધ કરી દેવી પડે. આમ મોઢું થાય આંખું બંધ કરવી પડે કે નહીં, નાનું લટકેલું મોઢું જોઈ જાય તો વળી પાછું આપણને વિચાર આવશે કે આળું આમ આમ કેમ થાય છે. જે પણ કામ કરો છો અને એમ લાગે કે અહીંયા આવીને આપણે આમ જ બેહવું છે તો આના કરતા રૂમમાં સારું છે ને પગ લાંબા કરીને તો બેહાય. તમારી સેવામાં તમને નિષ્ઠા હોવી જોઈએ. ખાલી સેવા જ નહીં, કોઈ પણ કાર્ય કરો એમાં નિષ્ઠા રાખજો. ચાહે વ્રત કરો, ઉપવાસ કરો, ભગવાનની પૂજા કરો, જે કાંઈ કરો એમાં નિષ્ઠા રાખજો, શ્રદ્ધા રાખજો. શ્રદ્ધામ દેહી શ્રાદ્ધ. શ્રદ્ધાથી કરેલી વસ્તુ તમારું શ્રાદ્ધ બની જાય છે. આ દુનિયામાં શ્રાદ્ધની વાત આવી તો તમને યાદ કરાવી દઉં. આપણી માનસિકતા એવી છે, શ્રાદ્ધ એટલે શું? તો કે છોકરો ટકો કરાવે, માથામાં ચોટલી રાખે, ધોતિયું પહેરી અને ગોરબાપા એને ગામના પાદરમાં પીપળા હેઠે લઈ જાય અને ન્યા બેહીને પછી એને ઓલા બધા દાભડાના ઓલા ચટ બનાવે ને એમાં એની પૂજા કરાવે અને પછી અડદના લોટના પિંડ મૂકે અને એ પિંડદાન એ છોકરો પાણીમાં નાખી આવે, એને શ્રાદ્ધ કહેવાય. ગુરુજી, એ માછલા તાણી જાય એ પિંડથી તમને કઈ મુક્તિ ગુરુજી મળે એવું સંભવ નથી. હા, બ્રાહ્મણોના શ્લોક ભણેલો ગણેલો હોય તો યોગ્ય શ્લોક બોલાય તો બરાબર છે. ઘણી વખત એવું થાય કે અમુક અમુક જગ્યાએ એક જ શ્લોકમાં વિધિ પૂરી થતી હોય, એક જ શ્લોક હોય. મરણમાં ઈ, લગ્નમાં ઈ, એક જ શ્લોક હોય. જે જાણે જગલો જાણે. પાણીમાં પિંડ મૂકતો જા, આમ શું માછલા પિંડ ખાઈને પણ. ગોકર્ણ મહારાજ જેવા ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્યું છતાં પણ ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. તો તમે કલ્પના કરો કે આપણા છોકરા ગોકર્ણ તો છે નહીં. હે લાલા, એકવાર મુલ્લા આમ ચાલ્યા હતા રસ્તામાં, એમાં એક તળાવડું આવ્યું અને મુલ્લા તળાવમાં પડ્યા. હવે તરતા આવડતું નહોતું એટલે ખોટે ખોટા હાથ પગ ઉડાડે અને જેને તરતા ન આવડતું એ ખોટા ખોટા હાથ પગ ઉડાડે ને એ વધારે ડૂબે, એ વધારે ડૂબે અંદર. તો એ ડૂબતા હતા એમાં બરાબર મુલ્લાનો એક મિત્ર આમ નીકળ્યો, એને તરતા આવડતું હતું. મુલ્લાને જોયા, તરત જ કૂદી પડ્યો, મુલ્લાને પકડી બહાર લઈ આવ્યો. પછી જેટલી વાર મુલ્લાને મળે ને એટલી વાર કે ખબર છે ને તે દિવસે તો હું આવી ગયો, નકર તમારે હોત નહીં અહીંયા. વારે વારે જેટલી વાર મળે એટલી વાર યાદ કરાવે. ખબર છે ને, યાદ છે ને, ડૂબતા મેં બચાવ્યા હતા, તેથી જીવ મેં બચાવ્યો. મુલ્લાએ કીધું આ તો હાળું કેમ. એકવાર મુલ્લા એને લઈને જાય છે, ઘણા દિવસો થઈ ગયા, લઈને જાય છે અને એ પોતે તળાવમાં પડે છે મુલ્લા. પણ નસીબે એ દિવસે પાણી બહુ ઓછું હતું એટલે મુલ્લા ડૂબ્યા નહીં. પાણીમાં ઉભા ઉભા કીધું, જો આજ તું મને નથી બચાવતો તોય હું બચી રહ્યો છું, તોય હું જીવું છું. ત્યારે ઓલા માણસને સમજાણું કે મારા બચાવવાથી કોઈ બચતું નથી આ સંસારમાં. એમ આ સંસારમાં લોકો કામ કરે આપણું, પણ પછી સંભળાવ્યા બહુ કરે, એને યાદ કરાવ્યા કરે કે મેં આ તમારા આ સમયમાં આ કર્યું હતું.
પણ એના માટે એક જ શબ્દ છે, પર દુખે ઉપકાર કરે તોય મનય અભિમાન આણે. બીજાના દુઃખમાં એને કોઈને ઉપકાર કરે છતાં પણ એને મનમાંય ન લાવે એવા માણસો થવું આપણે. કોઈકની આપણે મદદ કરી હોય ને તો એ મદદને ભૂલી જાવી અને કોઈ આપણી મદદ કરી હોય એને જિંદગીભર યાદ રાખવી, તો તમે જીવનમાં દુઃખી નહીં થાવ કોઈ દિવસ. પણ ઉપાધિ એ વાતની છે કે તમે કોઈકની મદદ કરો એ તમને યાદ રહે છે, પણ તમને કોઈકે મદદ કરી હોય તો ભૂલી જવાય છે. હનુમાનજી મહારાજ સેવક છે અને એને સેવકનું અભિમાન નથી, પણ મારા સ્વામીનું અભિમાન છે કે મારા સ્વામી આ છે. પોતાના રામનું ગૌરવ છે ને. અસ અભિમાન જાઈ જની ભોરે, અસય અભિમાન જાઈ જની ભોરે, मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक रघुपति पति मोरे. મહાપુરુષો કહે છે કે આ જગતમાં મુક્તિ મેળવવા માટે કોઈ જો શ્રેષ્ઠ સાધન હોય તો બસ માત્ર આ મનુષ્ય, આ માણસનો અવતાર એ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે. એ શ્રેષ્ઠ સાધનમાં મળેલો મનુષ્ય અવતાર આમનામ વ્યર્થ ન જતો રહે એની કાળજી રાખજો. જ્યારે આ મનુષ્ય અવતાર મેળવ્યો છે તો ભગવાનની પ્રાર્થના કરજો, બાપ ઈશ્વરની પ્રાર્થના કરજો. અને આપ સૌને પ્રાર્થના છે કે જ્યારે કોઈ પ્રાર્થના કરતું હોય ને ત્યારે તમારા શબ્દોના કાકરા મારીને તરંગો પેદા ન કરવા. હા, શબ્દોના કાકરાઓ મારી અને તરંગો પેદા ન કરવા. દેવશીભાઈ, હલો, હું કથા કરી લઉં? હવે 15 મિનિટ બોલવાનો છું, એટલે થોડી વાર માટે આપ બધા મહેરબાની કરશો. ભગવાને આપેલો આ મનુષ્ય અવતાર મુક્તિ માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. પણ આપણે તો ભગવાને મનુષ્ય અવતાર આપ્યો એટલે એક સૂત્ર આવડી ગયું, ખાઈ પીને મજા કરો. ભગવાને માણસ બનાવ્યા છે, માણસ બનાવ્યા છે, પણ માણસ જેવું જીવન નથી જીવાને એટલે બીજી યોનિમાં જન્મ લેવો પડે છે. બાકી તો મહાપુરુષો કહે છે માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય, એમાં સંશય નથી. પણ માણસ મરે તો માણસ જન્મે છે એટલે આપણે એકબીજાને કેવું પડે છે, ભાઈ માણા થા ને. માણસ થા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા, બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો અને ભગવાન સ્વધામ ગમન થયા છે. બ્રાહ્મણોનો શાપ થયો શબ્દ સાંભળ્યા એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી જરા મને આ કથા વિસ્તારથી બતાવો ને, બ્રાહ્મણોએ શાપ યદુવંશને શા માટે આપ્યો? આ યાદવોએ એવી કઈ ભૂલ કરી બેઠા કે જેને લઈ અને આખા યાદવનો વંશ ચાલ્યો જાય? આવો શ્રાપ બ્રાહ્મણોએ આપ્યો? મને આ કથા કહો. સાંભળ રાજા, એક વખતના સમયે
ઋષિમુનિઓનું એક જ્ઞાન સત્ર ચાલે છે અને એમાં પણ ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો સાંબ, એમણે સ્ત્રીનો શણગાર પહેર્યો અને પેટના ઉપર એક પાત્ર બાંધ્યું, ઉદર ઉપર લાજ કાઢી છે, ઘૂંઘટ તાણ્યો છે અને યાદવોની સાથે એ ઋષિઓના સત્રમાં જાય છે. અને ત્યાં જઈ અને જે યાદવો છે એ યાદવોએ પ્રાર્થના કરી એ ઋષિ મુનિઓને, બાપજી આ એક સ્ત્રી અમારી સાથે આવી છે અને સ્ત્રી ગર્ભવતી છે, એટલે એ તમને જરા પ્રશ્ન કરતા શરમ અનુભવે, એના બદલામાં અમે આપને પ્રશ્ન કરીએ છીએ, જો આપ જવાબ આપશો મહારાજ, આ સ્ત્રીના ઉદરમાંથી દીકરો આવશે કે દીકરી આવશે? અને એમાં પણ એ જે ઋષિ મુનિઓનું એક સત્ર ચાલે છે, આ એક ઝુંડ બેઠું છે, આખું એક માળખું ભર્યું છે અને એ માળખામાં ક્રોધનો એક અંગારો, ક્રોધનો એક માત્ર એક જ્યોત એટલે દુર્વાસા ઋષિ પણ બેઠા છે. ક્રોધની મુખ્ય ભૂમિકા એ દુર્વાસા ઋષિ પણ બેઠા છે. એટલે દુર્વાસા ઋષિને જરા ક્રોધ વ્યાપી ગયો અને કહે છે કે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે અને તમે અમારી આજે મજાક કરી, મશ્કરી કરી, અપમાન કર્યું છે, માટે હું શ્રાપ દઉં છું, આના ઉદરમાંથી નહીં દીકરો જન્મે નહીં દીકરી જન્મે, પણ યદુવંશનો ક્ષય કરે એવું હળ મુશળ પેદા થશે. શ્રાપને લઈ યાદવો ખૂબ ડર્યા છે. એકદમ દોડતા દોડતા ઉગ્રસેન મહારાજ પાસે આવ્યા. આમ તો યાદવા સ્થળીમાં યાદવોને બે વ્યક્તિનો શ્રાપ, એક દુર્વાસાનો, કઈ બાજુમાં ચાલુ છે બેન? એવું લાગે બંધ કરજો થોડી વાર, વાંધો નહીં, આને ફેરી દે બેટા. બે વ્યક્તિઓનો શ્રાપ યદુવંશને મળ્યો. એમાં સૌથી પહેલા દુર્વાસાનો શ્રાપ અને બીજી વાત કૌરવોની માતા ગાંધારી. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ સંપન્ન થયું અને કૌરવોનો નાશ થયો અને એ સમયે સાંજે માં ગાંધારી પાસે સંધ્યાના કાળે, રાત્રિના કાળે ભગવાન કૃષ્ણ ગયા અને જ્યારે ગાંધારીને વંદન કરે છે ત્યારે ગાંધારીના મુખમાંથી શબ્દો વહ્યા છે કે કૃષ્ણ, તમે મારા છોકરાઓને પશુના મોતે માર્યા છે, એકલા માર્યા છે, અસહાય માર્યા છે, ખૂબ દુખી થઈને માર્યા છે. એટલા માટે હું તમને પણ શ્રાપ આપું છું, એકલો મરીશ, અસહાય મરીશ અને છેલ્લે કહ્યું પશુના મોતે મરીશ. અને ત્યારે કૃષ્ણએ માં ગાંધારીનો શાપ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે, જાણે માં ગાંધારીએ કોઈ આશીર્વચન આપ્યા હોય. સમય વ્યતીત થયો અને માં બરાબર યાદવોએ ઉગ્રસેન મહારાજને વાત કરી એ પ્રમાણે એના ઉદરમાંથી જ્યારે પાત્ર ખોલવામાં આવે છે ત્યારે એની અંદર એક હળ મુશળ નીકળે છે. એનું ઝીણું ચૂર્ણ કરાવી અને દરિયાના કિનારામાં એ વનસ્પતિને એને નાખાવી દીધી છે. એ જે ચૂર્ણ નાખ્યું એની દરિયામાં વનસ્પતિ થઈ. એટલા માટે દરિયામાં જેટલી વનસ્પતિ થાય છે ને એ ધારવાળી હોય છે, એ તીક્ષ્ણ ધારવાળી હોય છે, લોખંડ કરતા પણ કડક હોય છે. નાનો એવો ટુકડો વધ્યો એ પણ જળમાં ફેંકી દીધો છે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને હવે ભગવાન કૃષ્ણ યદુવંશને પોતાના જાતે જ કાળના મુખ તરફ ભગવાન કૃષ્ણ લઈ જાય છે. દ્વારિકામાં હવે અનિષ્ટ મીંડા થવા. જ્યારે દ્વારિકામાં અનિષ્ટ થાય છે એટલે ભગવાને એક વાત જાહેર કરી કે ભાઈઓ, હવે આ દ્વારિકાની ભૂમિમાં અનિષ્ટ થાય છે, એટલે અનિષ્ટ થાય છે તો ચાલો આપણે તીર્થોમાં જઈ અને ભગવાનનું યજન કરી લઈએ, ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ. ભગવાનની આ વાતને લઈ અને યાદવોને ખબર ન પડી, પણ એમાં ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજ સમજી ગયા કે બસ હવે ભગવાન લીલા સમેટવાની તૈયારી કરે છે. પ્રભુ હવે બસ આ ધરતી ઉપરથી પોતાની લીલા સમેટી લેશે હમણાં. એટલે ઉદ્ધવ આવી અને ભગવાનના પગ પકડીને બેસી જાય અને ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે નાથ, હું સમજી ગયો છું આપ લીલા સમેટવાની તૈયારી કરો છો, અને હું જાણું છું તમે બ્રાહ્મણોના શાપને મિથ્યા નહીં કરો, કારણ
આવનારો સમય કલયુગ છે. ભગવાને એટલા માટે બ્રાહ્મણોનો શાપ મિથ્યા ન કર્યો, નહીં તો કૃષ્ણ ધારે તો બ્રાહ્મણોનો શાપ મિથ્યા કરી શકતા હતા, એનામાં તાકાત હતી, પણ ન કર્યો. કારણ ભગવાનને ખબર હતી કે આવનારો સમય કળયુગ છે, અને જો હું દ્વાપર યુગમાં બ્રાહ્મણોના શબ્દને ખોટા પાડીને જઈશ ને તો કળયુગનો માણસ બ્રાહ્મણના શબ્દ ઉપર ક્યારેય ભરોસો નહીં કરે. એટલે બ્રાહ્મણોનું મહાત્મય ન ઘટે એટલા માટે ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણોનો શાપ મિથ્યા ન કર્યો. ભગવાને બ્રાહ્મણોના શાપને મિથ્યા ન કર્યો. અંતે ઉદ્ધવ ભગવાનના ચરણારવિંદમાં રડીને કહે છે, પ્રભુ મને સાથે લેતા જાઓ, હું એકલો શું કરીશ અહીંયા? અને ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ તમારે મારી સાથે નથી આવવાનું, હું તમને શાપમાંથી મુક્ત કરું છું. તમારે મારી એક આજ્ઞાનું પાલન કરવાનું છે. છતાં પણ ઉદ્ધવે જ્યારે બહુ પ્રાર્થના કરી, પ્રભુ મને લેતા જાઓ, હું આપના વગર શું કરીશ? અને ત્યારે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ મને એક વાતનો જવાબ આપો, આપણે બેઉ સાથે આવ્યા હતા તો અહીંથી સાથે જઈ શકીએ? નથી સાથે કોઈ આવ્યું, નથી સાથે કોઈ જવાનું શહેર, એમાં કોઈ સંશય નથી. ભગવાને ઉદ્ધવને સમજાવ્યા. ઉદ્ધવને તમામ સંદેશો જ્ઞાનનો ઉપદેશ ઉદ્ધવને આપે છે ભગવાન કે ઉદ્ધવ હું તમને શાપમાંથી મુક્ત કરું છું. રામા અવતારમાં મેં મારી ચરણ પાદુકાઓ ભરતને આપી હતી, અને કૃષ્ણ અવતારમાં મારી ચરણ પાદુકાઓ હું ઉદ્ધવ તમને આપી જાઉં છું. પણ મારા 2-5 સંદેશાઓ છે, તમે આ જગતના દરેક લોકોને કહેજો. ગેહે ગેહે જને જને, ઘેરે ઘેરે જઈ અને એક એક વ્યક્તિ પાસે જઈ અને આ જ્ઞાનનો સંદેશો ફેલાવજો. પહેલી વાત તો એ છે, ઉદ્ધવ આ કળયુગના લોકોને કહેજો સત્યનું આચરણ કરે, સત્યને પકડી રાખે. કારણ આ જગતમાં તમામ વસ્તુનો નાશ થશે, પણ સત્યનો ક્યારેય નાશ નહીં થાય. માટે સત્યને સૌ લોકો પકડી રાખજો. બીજી વાત, ઉદ્ધવ કળયુગના જીવાત્માને કહેજો ધર્મનું આચરણ કરે, ધર્મનું આચરણ કરે. પણ આપણે તો અત્યારે ધર્મને એક બાજુ મૂકી અધર્મનું આચરણ કર્યું, અસત્યને અપનાવ્યું અને જીવનને બસ એવું વ્યર્થ બનાવ્યું, એવું વ્યર્થ બનાવ્યું. જીવનને અસત્ય ધર્મના માર્ગે આ જીવને મોકલી દેવું. ત્રીજો સંદેશો આપ્યો, ઉદ્ધવ આ જગતના જીવાત્માઓને કહેજો સત્સંગ કરે. સત્સંગનો બહુ મોટો મહિમા છે. નામ માત્રથી બધાનો ઉદ્ધાર થશે. આ 3 વાત કરી એટલે ઉદ્ધવે ભગવાન કૃષ્ણને એક પ્રશ્ન કર્યો છે, પ્રભુ મારે આપને એક પ્રશ્ન કરવો છે. કહો ઉદ્ધવ શું વાત છે? પ્રભુ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ હતા, ત્યારે આપ દેહથી અહીંયા પધારેલા હતા. આ જગતનો તમામ જીવાત્મા, આ જગતનો ધર્મ તમારા શરણે આવી અને તમામ દુઃખોને દૂર કરતો હતો. પણ કળયુગમાં તમે હવે જ્યારે સ્વધામગમન થાવ છો તો આવનારા સમયમાં આ જગતનો ધર્મ, આ જગતનો જીવાત્મા કોના શરણે જશે? ક્યાં જઈને પોતાના દુઃખ ગાશે? અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે દ્વાપર યુગમાં, દ્વાપર યુગના અંતમાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ઉદ્ધવ હું જાઉં છું તો માત્ર મારા શરીરથી જાઉં છું. આ પંચમહાભૂતનું ખોળિયું અહીંથી જાય છે. મારું તેજપુંજ હું અહીંયા વેદવ્યાસથી લખાયેલું જે ભાગવત છે, 12 સ્કંધો વાળું ભાગવત, એ ભાગવતમાં મારું તેજપુંજ હું પધરાવતો જાઉં છું. અને કળયુગનો દરેક જીવાત્મા ભાગવતના શરણે આવી અને મારું શરણ સ્વીકારી અને તમામ પોતાના દુઃખને દૂર કરશે. એટલા માટે આ ભાગવતને ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવાયું છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે આ ભાગવત. કળયુગમાં ભાગવતના શરણે આવજો. ભાગવતના શરણે જવાથી મોક્ષ મળશે, ભાગવત તમને મુક્તિ આપશે. એટલે ભાગવતનું મહાત્મય ગાય છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. ભાગવત માત્ર એક ગર્જના કરે છે કે હું મુક્તિ આપીશ તમને. માત્ર મુક્તિ નહીં, ભુક્તિ પણ ભાગવત આપી શકે છે. માટે આપ સૌ લોકો ભગવાન ભાગવતનું આશ્રય લેજો, ભગવાન ભાગવતનું શરણ સ્વીકારજો. બાપ ઉદ્ધવજી મહારાજને ભગવાને સંદેશો આપ્યો અને અનિષ્ટ થવા લાગ્યા. એ સમયે ભગવાન હવે પોતાના યાદવોને દ્વારિકાથી લઈ અને સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. ત્રિવેણી સંગમ જ્યાં છે, ત્રિવેણીના ઘાટ ઉપર આવી અને સૌ લોકોને ત્રિવેણીના એ ઘાટના દર્શન કરાવ્યા.
તીર્થના દેવતાઓનું પૂજન કરાવ્યું અને અંતે હવે ભગવાન સ્વયં યાદવા સ્થળીમાં કાળ બન્યા છે. પોતે કાળના મુખમાં બધાઈને લઈને આવ્યા છે. અને એ સમયે યાદવો મદિરા પાન કરી અને અંદરો અંદર ઝઘડ્યા છે. જ્યારે અંદરો અંદર ઝઘડે છે ને એ સમયે સગો બાપ એના દીકરાને મારે, દીકરો એના બાપને મારે, સગો ભાઈ સગા ભાઈને મારે છે, કાકો ભત્રીજાને મારે છે. ત્યારે હથિયાર ન હતા તો મેં હમણાં કહી એ વાત, જે હળમુસળનું ચૂર્ણ કરી અને જળમાં ફેંકાયું હતું, એ જળમાં ઉગેલી એ વનસ્પતિ તીક્ષ્ણ હથિયાર વાળી, એ તીક્ષ્ણ ધાર વાળી હતી. એટલે એને કાપી કાપી અને એકબીજાને માર્યા છે. અને કદાચ એ હથિયાર ઓછા પડ્યા તો જે ભોજન કરવાના જે વાસણો છે એ એઠા વાસણો એકબીજાને મારી મારી અને યાદોએ એકબીજાનો નાશ કર્યો. અને અંતે ભગવાન પોતાની નજરથી આ તમામ દ્રશ્યોને જુએ છે અને કૃષ્ણ દુઃખી થયા છે. ગાંધારીનો શાપ યાદ આવ્યો છે, એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. એ ગાંધારીના શબ્દો ભગવાનના કાનને વારંવાર સ્પર્શ કર્યા કરે છે. કારણ કોઈ બીજો વ્યક્તિ જ્યારે કોઈ બીજા વ્યક્તિને મારે, અજાણ્યો કોઈ મારે તો કદાચ ચાહે ચાલો થોડું દુઃખ થાય, પણ જ્યારે પોતાના જ પોતાઓને મારે ને ત્યારે સાહેબ અસહ્ય વેદના હોય છે. અને આ જગતમાં કોઈ કોઈને મારતું નથી, પોતાના જ પોતાઓને મારે છે સાહેબ. આપણે જ આપણાઓને હણ્યા છે. ભગવાન આ દ્રશ્ય જોઈને ખૂબ દુઃખી થયા. અને મેં આગળના સમયમાં પણ વાત કરી હતી, દુઃખી થવાનું એક જ માત્ર કારણ, કૃષ્ણને એક જ વાતનો વસવસો રહ્યો જિંદગીભર. મૃત્યુ પામ્યા ત્યાં સુધી, જ્યાં સુધી ભગવાન સ્વધામ ગમન પધાર્યા ત્યાં સુધીમાં એકમાત્ર વસવસો થયો હોય તો એક જ વાતનો, આખી દુનિયાને હું સુધારી શક્યો પણ મારા દ્વારકાના યાદોને હું ન સુધારી શક્યો. માત્ર એક વાતનો વસવસો. અને આ જગતનો કોઈ પણ શ્રેષ્ઠ માણસ હોય એ દુઃખી ત્યારે થાય છે, આખા સમાજને સુધારી શકે પણ પોતાના ઘરના વ્યક્તિઓને જ્યારે ન સુધારી શકે ને ત્યારે માણસ આ દુનિયાનો સૌથી દુઃખી હોય છે. કારણ પોતાનાને ન સુધારી શક્યો. મદિરા પાન કરીને અંદરો અંદર ઝઘડીને મર્યા છે, પશુના મોતે મર્યા છે, ખૂબ દુઃખી થઈને મર્યા છે. આ તમામ દ્રશ્યને જોયું, યાદવા સ્થળીમાં યાદવોનો ક્ષય થયો. અને અંતે ભગવાન હવે ત્રિવેણી ઘાટથી નીકળી અને પ્રભાસ ક્ષેત્રમાં પીપળાના જળ થડ પાસે જઈ અને ભગવાન ટેકો દઈને નંદ બાબાના આંગણામાં જેથી નંદ ઉત્સવ મનાવાયો ને તેથી તમામ એ આહિર પરિવારે ભગવાનના જન્મોત્સવની ભેટને સોગાદ આપી. અને આ બાજુ નંદ બાબાએ ભેટ સોગાદ આપી અને કહે છે કે જાઓ. આમ દ્રશ્યને જોયું, યાદવા સ્થળીમાં યાદવોનો ક્ષય થયો. અને અંતે ભગવાન હવે ત્રિવેણી ઘાટથી નીકળી અને પ્રભાસ ક્ષેત્રમાં પીપળાના જળ થડ પાસે જઈ અને ભગવાન ટેકો દઈને નથી બેઠા નથી સૂતા, આવી અવસ્થામાં ભગવાન ત્યાં સ્થાન ગ્રહણ કર્યું. ભગવાન ચતુર્ભુજ નારાયણ બન્યા છે. ડાબો ગોઠણ ઉભો રાખ્યો ને એના ઉપર જમણા પગને ચડાવ્યું ભગવાન. અને એ સમય બરાબર જરા નામનો પારધી શિકાર કરવા માટે નીકળે છે, પણ એના હાથમાં જે પેલું તીરકામઠું છે એ તીરકામઠાની અણી શેની છે તો કહે છે કે ઉગ્રસેન મહારાજે જે હળમુસળનો ટુકડો જળમાં ફેંકાયો હતો એ હળમુસળનો ટુકડો એક માછલી ગળી ગઈ અને એ માછલી આ જરા નામના પારધીના હાથમાં આવી. જ્યારે પેટ એનું ચીરવામાં આવે તો અંદરથી ટુકડો નીકળ્યો અને એ ટુકડાને એણે તીરની આગળની અણી બનાવી અને શિકાર માટે ઘૂમે છે. અને બરાબર એ નદીના સામે કિનારે જરા નામનો પારધી છે અને નદીના આ કિનારે ભગવાન ચતુર્ભુજ નારાયણ એ પીપળાના વૃક્ષ નીચે બેઠા છે. દૂરથી દેખાય છે, થોડું ઘણું અંધારું છે, એટલે એને થયું કે મારો શિકાર સામે ઉભો છે. અને નદીના સામે કિનારેથી એક મંત્રવેદી બાણ મારે છે. બાણ માર્યું તો ખરું, પણ જરાના હાથમાંથી નીકળેલું તીર ભગવાન કૃષ્ણના જમણા પગના તળિયામાંથી નીકળી ભગવાનના જમણા પગના ગોઠણમાં વાગ્યું અને ગોઠણમાંથી નીકળી અને ભગવાનના મસ્તકમાં વાગે છે. રક્તની ધારાઓ વહે છે. મારો શિકાર પડ્યો આ સમજી અને જરા નામનો પારધી એ નદીના ગોઠણ સમા જળને ખૂંદતો ખૂંદતો દોડતો દોડતો આવે છે. અને જ્યાં સામે કિનારે આવીને જુએ તો શિકાર નહીં, આ તો સ્વયં ભગવાન ચતુર્ભુજ નારાયણ હતા. એકદમ ચરણમાં આવી અને ભગવાનની પાસે પ્રાર્થના કરી અને જરા નામનો પારધી રડ્યો છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. પ્રભુ મને માફ કરી દો.
અને એ સમયે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, જરા દુખી ન થાતું. પ્રભુ મને આપને ઓળખી ન શકો. મને એમ કે મારો શિકાર છે, મેં પશુ જાણી અને મેં બાણ માર્યું. આ ગાંધારીના શબ્દો, પશુના મોતે મરીશ. અને એ સમયે ભગવાન બોલ્યા છે, જરા આજ તારો અને મારો હિસાબ અહીં સંપન્ન થાય છે. ભગવાને ગયા જન્મની સ્મૃતિ કરાવી જરાને કે જરા ગયા જન્મની અંદર તું રામા અવતારમાં વાલી હતો અને રામા અવતારમાં હું રામ હતો. ત્યારે તારું અને સુગ્રીવનું જ્યારે યુદ્ધ ચાલતું હતું એ સમયે એક ઝાડની પાછળ સંતાય અને મેં તને બાણ માર્યું હતું. અને એ જ રામા અવતારનો કૃષ્ણ હું બનીને આવ્યો, રામા અવતારનો વાલી તું જરા બનીને આવ્યો. રામા અવતારમાં મેં તને બાણ માર્યું, તું આજ કૃષ્ણ અવતારમાં તે મને બાણ માર્યું. આજ મારો ને તારો હિસાબ અહીં સંપન્ન થયો સાહેબ. કૃષ્ણના હાથથી મરે, કૃષ્ણ કોઈકને બાણ મારે તો ચાહે કૃષ્ણ એમ પણ કહે છે કે હું એના જ હાથનું બાણ ખાય અને અમારો હિસાબ સંપન્ન કરું સાહેબ. હિસાબને સંપન્ન કર્યો. ત્યારબાદ જરા નામના પારધીને ભગવાનને પોતાના નિજ ધામનો અધિકારી બનાવ્યો અને મોકલે છે કે જાઓ તમે મારું ભજન કરો, હું તમને મારા ધામનો અધિકારી બનાવીશ. જરા નામનો પારધી ખૂબ દુઃખી થઈને જાય છે અને એ સમયે બરાબર દારૂક પોતાનો રથ લઈને આવે અને ભગવાનને કહે છે, પ્રભુ ચાલો જલ્દી બેસી જાઓ રથમાં, આપણે દ્વારિકા જતા રહીએ. અને ત્યારે ભગવાન બોલ્યા છે, દારૂક મારે હવે તારા રથની જરૂર નથી, મારો બીજો રથ તૈયાર થઈ ચૂક્યો છે. મારો બીજો રથ તૈયાર થઈ ચૂક્યો. શબ્દ સાંભળ્યા અને એ સમયે ભગવાને દારૂકને એક ઉપદેશ આપ્યો, દારૂક તમે દ્વારિકા જાઓ અને તમામ દ્વારિકાના લોકોને કહી જઈને એટલું કહેજો કે 7 દિવસમાં દ્વારિકા નગરી ખાલી કરી દે. આજથી 7મે દિવસે મારી સોનાની દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. માટે સૌને જઈને મારો સંદેશો આપજો. દારૂક જ્યાં રથમાંથી નીચે ઉતરી ઊભા છે ને, દારૂક જુએ એમ ભગવાનના એ રથ હતો જે ઘોડાવાળો, એ ઘોડા સહિતનો રથ આકાશ માર્ગે ઉડ્યો અને કોઈને ખબર ન પડી ભગવાનનો રથ ક્યાં ગયો. ભગવાનનો એ રથ ગયો. આ બાજુ દારૂકે આવીને દ્વારિકામાં સમાચાર આપ્યા. ભગવાન સ્વધામ ગમનના સમાચાર જ્યાં દ્વારિકામાં મળ્યા, આખું દ્વારિકા શોકમગ્ન બની ગયું. તમામ વ્યક્તિઓની આંખમાં અશ્રુની ધારાઓ વહે છે, કારણ આજ આ ધરતી કૃષ્ણ વિહોણી બનવા જઈ રહી છે. કૃષ્ણ વિહોણી આ ધરતી થઈ છે. આ બાજુ ભગવાન પ્રવાસ ક્ષેત્રમાં હવે પોતાની અંતિમ ક્ષણો ગણે છે. ભગવાનના પગમાંથી રક્તની ધારાઓ વહે, છતાં ભગવાન એ રક્તની ધારાઓ વહેતો એ પગ લઈ અને ભગવાન અંતિમ સમયે ત્રિવેણીના ઘાટ ઉપર આવ્યા છે. પાછા તીર્થમાં આવીને ભગવાન તીર્થના દેવતાઓનું પૂજન કરી અને અંતે ભગવાન હવે પોતાની લીલા સમેટે અને ભગવાન અનેક દેવતાઓ ઉભા છે, અનેક ઋષિ મુનિઓ ઉભા છે. આ તમામ વ્યક્તિઓ જ્યારે ઉભા છે એ સમયે ભગવાને પોતાનો પ્રાણ ત્યાગે છે. પણ એકવાર ભાગવતકાર એમ કહે છે કે જ્યારે ભગવાન સ્વધામગમન થતા હતા ને એ સમયે ભગવાનની ઉંમર 125 વર્ષ હતી. 125 વર્ષની ઉંમર છતાં પણ ભગવાનના માથાનો એક પણ વાળ સફેદ નહોતો થયો, ભગવાનનો એક પણ દાંત મોઢામાંથી પડ્યો ન હતો, ભગવાનના ચહેરા ઉપર જરા પણ વૃદ્ધાવસ્થાની એ રેખાઓ નહોતી થઈ સાહેબ. એની એ જ યૌવન, એનું એ જ યુવાની. મહાભારતમાં તો એક લખ્યું છે કે જ્યારે ભગવાન દાદા ભીષ્મની સામે જ્યારે પેલું રથનું પૈડું લઈને દોડ્યા છે ને, ત્યારે ભગવાનની ઉંમર 70 વર્ષની હતી. 70 વર્ષનો યુવાન લડે છે સાહેબ. એ 70 વર્ષનો યુવાન કહેવાતો હતો. 125 વર્ષે પણ એ કૃષ્ણ યુવાન હતા. માણસ શરીરથી વૃદ્ધ બનવો જોઈએ, વિચારોથી વૃદ્ધ ન બનવો જોઈએ. ક્યારેય માણસ વિચારોથી વૃદ્ધ બની જાય છે. અને એ સમયે ભગવાન સ્વધામગમન થયા. ભગવાનના શરીરમાંથી એક તેજ પુંજ નીકળ્યું, ક્યાં માર્ગે ગયું કોઈને ખબર ન પડી. અને અંતે તમામ દેવતાઓએ ભગવાનના એ દેહને પુષ્પના ટોપલાઓથી વધાવ્યો
અને સૌ લોકો ત્યાં એકદમ શોકમગ્ન બન્યા છે, કારણ કૃષ્ણએ આ ધરતી પરથી વિદાય લીધી છે. અને એ સમયે કૃષ્ણ વિદાય થઈ લઈ ગયા. ભાગવતકાર એમ લખે છે, ભગવાન 125 વર્ષ આ રાજ્ય આ ધરતી પર રહ્યા. એમાં 11 વર્ષનું રાજ્ય ભગવાને વ્રજ વૃંદાવનનું કર્યું. ત્યારબાદ 14 વર્ષનું રાજ્ય ભગવાને મથુરાનું કર્યું. અને છેલ્લે 100 વર્ષ ભગવાન દ્વારિકા નગરીમાં રહ્યા, દેવભૂમિ દ્વારિકામાં રહ્યા છે. આવી આ કથાઓ એકાદશમા સ્કંદની અંદર ભગવાનના એ સ્વધાંગમનની કથાઓને વર્ણવી અને સુખદેવજી મહારાજે કથાને વિરામ આપ્યો.